બનાવીશું એકદમ ટેસ્ટી અને ચટાકેદાર એવું રીંગણના રવૈયાનું શાક સાથે જમવાનો સ્વાદ 100 ગણો વધારતા ચટાકેદાર સંભારિયા મરચાં અને ઘઉં બાજરાની એકદમ સરસ ફૂલેલી પોચી અને પચવામાં એકદમ સરળ એવી રોટલી બનાવીશું. આ થાળી તમે લંચમાં કે ડિનરમાં બનાવી શકો છો. તો ચાલો બનાવીએ ઝટપટ બની જતી એકદમ સ્વાદિષ્ટ સિમ્પલ થાળીની રેસીપી ગમે તો વિડીયોને લાઈક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. તો હવે સૌથી પહેલાં એકદમ સ્વાદિષ્ટ અને ચટાકેદાર રીંગણના રવૈયાનું શાક બનાવવા માટે અહીંયા મેં 8થી 10 નંગ જેટલી નાની સાઇઝની બટેટી લીધી છે. બટેટીને મેં છાલ ઉતારી વચ્ચેથી એક કટ લગાવી દીધો છે, જેથી બટેટીમાં અંદર સુધી મસાલાનો સ્વાદ આવી જાય. અને બટેટાને આપણે પાણીમાં રાખીશું. પાણીમાં મેં થોડું એવું મીઠું ઉમેર્યું છે. મીઠાવાળા પાણીમાં તમે 5 મિનિટ જેટલા રીંગણને રાખશો તો રીંગણની થોડી કડવાશ જે હોય એ દૂર થઈ જશે અને શાકનો સ્વાદ એકદમ સરસ લાગશે. તો અહીંયા આપણે જે રીંગણ લીધા છે એને થોડો ડીટીયાનો ભાગ આ રીતે રહે એ રીતે રાખી સાઈડમાંથી આપણે થોડો ભાગ કટ કરી લેશું અને પછી રીંગણમાં આ રીતે ક્રોસ કટ લગાવી દઈશું. આ રીતે આપણે થોડો ડીટીયાનો ભાગ રાખીશું, જે શાકમાં એકદમ સારો લાગે છે. અને મસાલો ભરવા માટે આપણે આ રીતે ક્રોસ કટ લગાવી દઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સારી રીતે મેં રીંગણને કટ કરી લીધા છે. હવે આપણે રીંગણને 5 મિનિટ માટે અથવા મસાલો બનાવીએ ત્યાં સુધી મીઠાવાળા પાણીમાં રહેવા દઈશું. સાથે અહીંયા મેં 2 મીડિયમ સાઇઝના ટમેટા લીધા છે, જેને આપણે ખમણી લેશું અથવા તો તમે ચોપરમાં એકદમ ઝીણા ચોપ પણ કરી શકો છો. તો હવે આપણે શાક માટેનો મસાલો બનાવીએ. તો એકદમ ઝટપટ બહુ જ ટેસ્ટી એવો શાકનો મસાલો બનાવવા માટે મિક્સર જારમાં 1/4 કપ જેટલા ગાંઠિયા લેશું. સાથે આપણે 3 ટેબલ સ્પૂન જેટલા શિંગદાણા અને 1 ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ લેશું. હવે આપણે આ રીતે ઢાંકણ બંધ કરી મિક્સરને ચાલુ બંધ કરી અધકચરો આ રીતનો ભૂકો કરી લેશું. તો શિંગદાણા, ગાંઠિયા અને તલનો આ રીતનો અધકચરા ભૂકોથી આપણા શાકનો સ્વાદ એકદમ સરસ લાગે છે. શાકના મસાલો આપણે આ રીતે બનાવીએ છીએ એમાં આપણે 1 ટેબલ સ્પૂન જેટલો ગોળ ઉમેરીશું અને સાથે અહીંયા મેં 1 ટેબલ સ્પૂન જેટલી સૂકા લસણની ચટણી લીધી છે. તો લાલ મરચું અને 10થી 12 જેટલી લસણની કળીને મેં વાટીને લીધા છે. સાથે આપણે અડધી ચમચી જેટલો ગરમ મસાલો, અડધી ચમચી જેટલો હળદર પાવડર, 1 ટેબલ સ્પૂન જેટલું ધાણા જીરું પાવડર અને અડધી ચમચી કરતાં થોડું વધારે અથવા તો સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું. હવે અહીંયા 1/4 કપ જેટલી ઝીણી કાપેલી કોથમીર ઉમેરીશું અને થોડું મસાલામાં બાઇન્ડિંગ આવે એના માટે 1 ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરી દઈએ. અને હવે મસાલાને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું. તો બહુ જ સિમ્પલ મસાલા સાથે ટેસ્ટી એવો આપણો શાકમાં ભરવાનો મસાલો તૈયાર થઈ ગયો છે. તો તૈયાર થયેલા મસાલાને આપણે રીંગણમાં ભરવાનો છે. રીંગણને મેં પાણીમાંથી કાઢી લીધા છે. પાણીમાંથી રીંગણને કાઢ્યા પછી તરત જ આપણે એમાં આ રીતે ક્રોસ કટ લગાવ્યા છે એમાં દબાવીને મસાલો ભરી લેશું. તો મસાલાનો સ્વાદ બહુ સારો એવો લાગશે, એટલે તમે એકદમ સરસ રીંગણમાં મસાલાને દબાવીને ભરજો. તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સારી રીતે મેં એક રીંગણને ભરી લીધું છે. બિલકુલ આ જ રીતે આપણે બધા રીંગણને ભરીને તૈયાર કરી લેશું. તો હું આ શાકમાં થોડા બટેટા ઉમેરું છું, પણ તમારે આ શાક એકલા રીંગણથી બનાવવું હોય તો એમ પણ બનાવી શકાય. તો બધા રીંગણ સરસ ભરાઈ જાય એટલે શાકને એકદમ ફટાફટ બનાવવા માટે હું અહીંયા કુકર લઉં છું. તમે સ્લો ગેસની ફ્લેમ પર કડાઈમાં પણ આ શાક બનાવી શકો છો. કુકરમાં આપણે 1/4 કપ જેટલું તેલ ગરમ કરવા રાખી દઈશું. તો તેલ આપણું એકદમ સારું એવું ગરમ થાય એટલે આપણે એમાં 1 ટીસ્પૂન જેટલી રાઈ ઉમેરી દઈશું. સાથે થોડી રાઈ ફૂટે એટલે અડધી ટીસ્પૂન જેટલું જીરું ઉમેરીશું. 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરી દઈશું અને સાથે થોડા મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું. તો આ રીતે તમારે અહીંયા થોડા સૂકા મસાલા જેમ કે તમારે લાલ મરચું, સૂકું લાલ મરચું અને તમાલપત્ર ઉમેરવા હોય તો એ પણ ઉમેરી શકાય. હવે બટેટાને મેં પાણીમાંથી કાઢી લીધા છે. તો આપણે આ રીતે તેલ ગરમ સરસ થઈ જાય, વઘાર થઈ જાય એટલે બટેટા અને મસાલો ભરેલા રીંગણ ઉમેરી દઈશું અને એને સારી રીતે તેલ સાથે મિક્સ કરી લેશું. તો આપણે લોટ નથી વાપર્યો, ગાંઠિયાનો ભૂકો વાપર્યો છે, તો આપણું શાક તળીએ સહેજ પણ નહીં ચોંટે. તો આપણે રીંગણ અને બટેટાને તેલમાં 2 થી 3 મિનિટ માટે સાતળી લેશું. સતળાયેલા રીંગણ અને બટેટાનો સ્વાદ શાકમાં એકદમ સરસ લાગે છે.
તો હવે 2-3 મિનિટ જેવા રીંગણ અને બટેટા તેલમાં સતળાય એટલે આપણે આમાં જે ખમણેલા ટમેટા રાખ્યા છે એને ઉમેરી દઈશું. સાથે આપણે ટમેટાના ભાગનું 1/4 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરીશું. સાથે શાકના એકદમ સારા કલર માટે અડધી ચમચી કરતાં ઓછો હળદર પાવડર અને 1 ટીસ્પૂન જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીશું. હવે આપણે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું અને ટમેટાની પ્યોરી થોડી થાય ત્યાં સુધી થવા દેશું. સાઇડ્સમાંથી થોડું તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દેવાનું. તો આ રીતે શાકને સારી રીતે મિક્સ કરી મેં 2-3 મિનિટ જેવું શાકને થવા દીધું છે અને અહીંયા તમે જોઈ શકો છો શાકની સાઇડ્સમાંથી આ રીતે એકદમ સરસ તેલ છૂટું પડવા માંડ્યું છે. તો હવે આ સ્ટેજ પર આપણે આમાં જે શાકને ભરતા થોડો મસાલો વધ્યો છે એને ઉમેરી દઈશું. તો આ રીતે 1/4 કપ જેટલો મસાલો વધેલો હતો એને મેં ઉમેરી દીધો છે. સાથે શાકમાં થોડો રસો કરવા માટે આપણે 1 કપ જેટલું પાણી ઉમેરીશું. તો પાણી તમારે જેટલો રસો જોવે એ રીતે ઉમેરવાનું. અડધા કપ જેટલું પણ પાણી ઉમેરી શકાય. તો આ રીતે પાણી ઉમેરી સારી રીતે મિક્સ કરી દેશું અને આપણું પાણી થોડું ગરમ થાય ત્યાં સુધી શાકને હાઈ ગેસની ફ્લેમ પર થવા દેશું. તો આ રીતે લગભગ 2 મિનિટ પછી તમે જોઈ શકો છો એકદમ સરસ આપણા શાકમાં આ રીતે બબલ આવવા માંડ્યા છે. તો આ રીતે સરસ શાકમાં બબલ આવે પછી તમારે કુકરનું ઢાંકણ બંધ કરી દેવાનું અને ખાસ તમારે આ શાકને મીડિયમ ગેસની ફ્લેમ પર ફક્ત 2 વિસલ થાય ત્યાં સુધી જ થવા દેવાનું. તો આપણું શાક થાય ત્યાં સુધીમાં આપણે થાળી સાથે ખાવા માટે એકદમ સ્વાદિષ્ટ ચટપટા એવા સંભારિયા મરચાં બનાવીએ. સંભારિયા મરચાં બનાવવા માટે અહીંયા મેં 5 થી 6 મરચાંને આ રીતે મીડિયમ એવા ઝીણા સમારી લીધા છે. હવે પેનમાં 1 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરવા રાખી દઈશું. તો આપણું તેલ ગરમ થાય એટલે સંભારિયા મરચાંનો સ્વાદ 100 ગણો વધારતા 1/4 ટીસ્પૂન જેટલા મેથી દાણા ઉમેરીશું. આ મેથી દાણાનો સ્વાદ એકદમ સરસ લાગે છે. તો મેથીનો હલકો કલર બદલાય ત્યાં સુધી થવા દઈએ. તો થોડી આપણી મેથીનો કલર બદલાય એટલે આપણે આમાં અડધી ટીસ્પૂન જેટલી રાઈ અને સાથે અડધી ટીસ્પૂન જેટલું જીરું ઉમેરી દઈશું. 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરીએ અને હવે તરત જ આપણે આમાં ગોળ મીડિયમ કાપેલા લીલા મરચાંના ટુકડા ઉમેરી દઈશું અને મરચાંને વઘાર સાથે સારી રીતે મિક્સ કરી લેશું. તો અહીંયા આપણે હાઈ ગેસની ફ્લેમ પર 2 થી 3 જ મિનિટમાં આ મરચાંને તૈયાર કરી લેવાના છે. મરચાં આપણે ખાઈએ ત્યારે આપણને ક્રન્ચી લાગવું જોઈએ એટલે આપણે આ મરચાંને ઓવરકુક નથી કરવાના. તો લગભગ 30 સેકન્ડ જેવું આપણા મરચાં તેલ સાથે થાય એટલે આપણે આમાં ચપટી જેટલો હળદર પાવડર ઉમેરીશું અને સાથે 1/4 ટીસ્પૂન જેટલું અથવા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લેશું. તો આ રીતે બધું સરસ મિક્સ થઈ જાય એટલે ફરી આપણે 30 સેકન્ડ જેવા મરચાંને થવા દઈશું અને થોડા આપણા મરચાં થાય એટલે આપણે ગેસને બંધ કરવાનો છે અને ગેસને બંધ કરતા પહેલાં અડધી ચમચી જેટલો આમચૂર પાવડર ઉમેરીશું. આમચૂર પાવડરથી આ મરચાંનો સ્વાદ એકદમ સરસ લાગશે. પણ જો ઘરમાં આમચૂર પાવડર ના હોય તો થોડો લીંબુનો રસ પણ ઉમેરી શકાય. હવે અહીંયા તમે જોઈ શકો છો બહુ જ ટેસ્ટી અને ચટપટા એવા આપણા આ જમવાનો સ્વાદ 100 ગણો વધારતા સંભારિયા મરચાં બિલકુલ તૈયાર છે. આ મરચાં જો ક્યારેય ના બનાવ્યા હોય તો જરૂર બનાવજો. હવે આપણા મરચાં બની ગયા છે તો આપણે ઘઉં બાજરાની રોટલી માટે લોટ બાંધી લેશું. તો અહીંયા મેં આ રીતે ચાણામાં 1 કપ જેટલો ઘઉંનો લોટ અને 1 કપ જેટલો બાજરીનો લોટ લીધો છે. બંને લોટને સારી રીતે ચાળી લેશું. સરસ લોટ ચડાઈ જાય એટલે મોણ માટે 1 ટેબલસ્પૂન જેટલું તેલ અને અડધી ચમચી કરતાં ઓછું મીઠું ઉમેરી દઈશું અને હવે થોડું થોડું કરી પાણી ઉમેરતા જઈ અને રોટલી જેવો સોફ્ટ લોટ બાંધીને તૈયાર કરીશું. તો આપણે રૂટીન જેવો રેગ્યુલર રોટલી માટે લોટ બાંધતા હોઈએ બિલકુલ એ જ રીતનો લોટ બાંધીને તૈયાર કરવાનો છે. આટલો લોટ બાંધવા માટે મારે અડધા કપ કરતાં થોડું વધારે પાણી લાગ્યું છે. આ રીતનો મેં સરસ લોટ બાંધી લીધો છે. હવે આ લોટને આપણે બાજરાનો લોટ ઉમેર્યો છે તો થોડો મસળી લેશું. તો લોટને મસળવા માટે આપણે લોટ પર થોડું તેલ લગાવી અને 2 થી 3 મિનિટ માટે મસળી લઈએ. તો તમે જેટલો લોટને મસળશો એટલી રોટલી ખાવામાં સરસ પોચી બનશે. તો રીતે લગભગ 2 થી 3 મિનિટ જેવો લોટને મસળી લીધો છે. લોટ આપણો એકદમ સરસ સ્મૂથ થઈ ગયો છે. તો રીતે આપણે મીડિયમ સાઇઝના રોટલી બનાવવા માટે લુવા તૈયાર કરી લેશું અને હવે તૈયાર કરેલા લુવામાંથી આપણે રોટલી વણવાની છે. તો લુવાને કોરા લોટમાં ડસ્ટ કરી અને પાટલી પર આ રીતે લઈ લેશું અને હવે આપણે આ રીતે રોટલી વણી લેશું. તો કિનારીએ રોટલીને વણવાની જેથી રોટલી એકદમ સરસ ગોળ અને પાતળી બને.
અને જરૂર લાગે ત્યારે તમારે કોરા લોટમાં રોટલીને ડસ્ટ કરતા જવાની. તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ આપણી પાતળી અને બહુ જ સરસ એવી રોટલી વણાઈને તૈયાર થઈ ગઈ છે. હવે આ રોટલી પર આપણે રોટલી એકદમ સરસ ખાવામાં પોચી બને એના માટે જે કાંઈ એક્સ્ટ્રા લોટ હોય એને આ રીતે ડસ્ટ કરી લેવાનો. અને રોટલી બનાવતા પહેલાં મેં તાવડીને ગરમ કરવા માટે રાખી દીધી હતી. તો માટીની તાવડી પર આ રોટલી બહુ જ સરસ બને છે. એકદમ સ્ટીમ નીકળે એવી તાવડી ગરમ કરવાની અને હાઈ ગેસની ફ્લેમ પર જ આ રોટલીને શેકવાની. તો રોટલીને આ રીતે તવી પર ઉમેરી દઈશું અને હલકા નાના આ રીતે બબલ રોટલી પર દેખાય એટલે આપણે રોટલીની સાઈડને ચેન્જ કરી દઈશું. તો આ રીતે રોટલીની સાઈડ ચેન્જ કરી 1 મિનિટ જેવી આપણે રોટલીને બીજી બાજુ થવા દેશું. હલકી એવી રોટલી પર ડિઝાઇન આવે એટલે તરત જ આપણે ડાયરેક્ટ ગેસ પર આ રીતે રોટલીને ફૂલાવી દઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ આપણી રોટલી તૈયાર થઈ ગઈ છે. તૈયાર થયેલી ગરમ ગરમ રોટલી પર આપણે ઘી લગાવી દઈશું. આ રોટલી બહુ જ ટેસ્ટી અને પચવામાં એકદમ હળવી છે. તો આપણી રોટલી બની ગઈ છે અને રોટલી અને સંભારિયા મરચાં બનાવ્યા ત્યાં સુધીમાં આપણું શાક પણ એકદમ સરસ તૈયાર થઈ ગયું છે. 2 વિસલ થઈ એટલે મેં ઢાંકણને કુકરને બંધ કરી દીધું ગેસની ફ્લેમને અને પછી કુકરનું પ્રેશર એની જાતે પૂરું થવા દીધું. તો આપણું શાક એકદમ સારી રીતે કૂક થઈ ગયું છે. તો ઉપરથી આપણે લીલા ધાણા ઉમેરી દઈશું અને હવે ગરમ ગરમ શાકને આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી લેશું. તો અહીંયા આપણું બહુ જ ટેસ્ટી એવું રીંગણના રવૈયાનું શાક સાથે ચટાકેદાર એવા સંભારિયા મરચાં અને ટેસ્ટી એવી એકદમ પોચી ઘઉં બાજરાની રોટલી બિલકુલ તૈયાર છે. આને તમે ડુંગળીની સ્લાઇસ, શેકેલો પાપડ અને ગોળ સાથે ઠંડી છાશ સાથે સર્વ કરો તો ફક્ત 30 જ મિનિટમાં આ થાળી તૈયાર થઈ જાય છે અને બહુ જ ટેસ્ટી એવી બને છે. તો તમે લંચમાં કે ડિનરમાં આ થાળી બનાવી શકો છો. તો તમે આ રીતે આ સાદી સિમ્પલ થાળીની રેસિપીને જરૂર ટ્રાય કરજો. રેસિપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. ફરી મળીશું એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ.